ધાનેરા તાલુકાના જનાલી ગામે ખેડૂતની એક અનોખી પહેલ જોવા મળી। અત્યારે ધાનેરા તાલુકા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં કાંટાળી ફેન્સિંગ વાળા સેઢાઓ કરવાની ફેશન ચાલી રહી છે। લોકો પોતાના ખેતરના સેઢા પરના વર્ષો જૂના ઝાડવાઓ કાપીને ત્યાં તાર ફેન્સિંગ કરાવી રહ્યા છે। ખુલ્લેઆમ પ્રકૃતિને નુકસાન પહોંચાડી રહ્યા છે। ધાનેરા તાલુકામાં છેલ્લા કેટલાય વર્ષોમાં અસંખ્ય ઝાડવાઓ કાપી નાખવામાં આવ્યા છે, જેના લીધે દર વર્ષે ગરમી સતત વધારો અને વરસાદમાં કમી જોવા મળી રહી છે। છતાં લોકો દેખાદેખીના રવાડે ચડીને ઝાડવાઓ કપાવી રહ્યા છે। જો આવું ચાલતું રહ્યું તો આવનાર સમયમાં ગરમી 60 ડિગ્રી પહોંચી જાય એમ છે। આ દેખાદેખીની દુનિયા વચ્ચે ધાનેરા તાલુકાના જનાલી ગામના દશરથભાઈ રામજીભાઈ રાજગોરે વૃક્ષો બચાવીને પણ તાર ફેન્સિંગ કરી શકાય છે એમ સંદેશો ખેડૂતોને આપ્યો હતો। દશરથભાઈ રાજગોરે એક પણ વૃક્ષને કાપ્યા વગર પોતાના આખા ખેતરની ફરતે તાર ફેન્સિંગ કરાવી છે। જો ધાનેરા તેમજ બનાસકાંઠાના ખેડૂતો દશરથભાઈની જેમ વૃક્ષો અને પ્રકૃતિ વચ્ચે લાગણી રાખીને વૃક્ષ કાપ્યા વગર તાર ફેન્સિંગ કરાવશે તો આવનારા સમયમાં પ્રકૃતિને આપણે બચાવી શકીશું, અન્યથા આપણે વરસાદની આશા છોડી દેવી પડશે અને 50 થી 60 ડિગ્રી ગરમી સહન કરવાની તૈયારીઓ રાખવી પડશે। ખાસ કરીને ધાનેરા તાલુકામાં જ્યારે પાણીની અછત છે ત્યારે ઘણા બધા ખેડૂતો સેઢાની વચ્ચેના ઝાડ બધી જ રીતે સાફ કરે અને પછી ફેન્સિંગ કરે છે। અહીંયા આ મારું ખેતર છે, તમે જોઈ શકો છો, બંને બાજુમાં સમજૂતીથી ઝાડ રાખેલા છે, એક પણ ઝાડને કાપ્યા વગર વચ્ચે ફેન્સિંગ કરેલી છે। આ રીતે તમે પણ બધા કરી શકો છો। ઝાડ બચાવો અને પાણી બચાવો।